નમસ્કાર, હું ડૉક્ટર પઠાણ, જિલ્લા આરસીએચ અધિકારી, ખેડા જિલ્લો. આજ રોજ આપણે એનડી દેસાઈ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026ના જે એક અઠવાડિયાની જે ઉજવણી કરવામાં આવી તેના જે આપણે 7મા દિવસે એના ઉપક્રમે અહીંયા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે માટે એનડી દેસાઈ મેડિકલ કોલેજ ગાયનેક ડિપાર્ટમેન્ટ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સાથે રહી અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી, જેનો મુખ્ય સંદેશ એ છે કે ટકાઉ જીવનની શરૂઆત માટે સ્તનપાન એ ખૂબ આશીર્વાદરૂપી છે અને જે પણ આના માટે અસરકારક વસ્તુઓ છે એને આપણે મજબૂત બનાવવાની છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતાનું જે દૂધ છે અથવા સ્તનપાન છે એ જીવનની પહેલી રસી છે અને એ જીવન માટે શ્રેષ્ઠ છે. પરંતુ એક અથવા બીજા કારણથી માતા જે છે એ બાળકના નવજાત શિશુના જન્મ પછી એના 1 કલાકની અંદર જે માતાનું ધાવણ શરૂ કરી શકતી નથી, એવા 50%થી વધુ બાળકો આપણા NFHS 6ના સર્વે મુજબ જણાઈ આવ્યા છે. તો મારી આ પ્લેટફોર્મથી, આ માધ્યમથી ખેડા જિલ્લાની જનતાને, ખાસ કરીને આપણી માતાઓ, બહેનો, દીકરીઓને અને ખાસ કરીને આપણા વડવાઓ જે સાસુ છે અથવા તો નણંદ છે, જે આપણા ઘરના વડીલો છે, દાદા દાદી, નાના નાની, એમને મારી ખાસ અપીલ છે કે જ્યારે પણ આપણી સ્ત્રી જે સગર્ભાવસ્થા પછી પ્રસૂતિ થાય તો ઘરે આવ્યા પછી પણ એને એક ઇમોશનલ એક સપોર્ટ આપીએ, એને એવો સ્વાભાવિક રીતે જે માતા છે એને બાળકને દૂધ પીવડાવવા માટે, સ્તનપાન કરવા માટે પૂરો સમય આપીએ અને સાથે સાથે માતાને પણ ખૂબ જ સારી રીતના પોષણ આહાર આપીએ, જેથી માતા અને બાળક બંને તંદુરસ્ત રહે અને આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રીની જે આપણી નેમ છે કે વિકસિત ભારતમાં એ જે મોટી હરણફાળ ભરી છે એ દેશમાં આ જે આપણું આવનારું સંતાન છે ખૂબ આરોગ્યમય રહે અને આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને, તે માટે આપ સર્વેને ખૂબ અપીલ છે. સ્તનપાનને આપણે ફરજિયાત ઘરે ઘર સુધી આને આપણો સંદેશો પહોંચાડીએ. ખૂબ આભાર.